નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, તમને ખ્યાલ હશે તાજેતરની અંદર GSSB એટલે કે ગૌણ સેવાની અંદર મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી જાહેર થઈ છે. આ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી એના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને અંદાજિત હું તમને કહી શકું કે આમાં 35,000 લોકોએ અંદાજિત 35,000 પ્લસ લોકોએ ફોર્મ ભર્યા છે. ટોટલ જગ્યા છે 75 અને આ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ એના હેઠળમાં આ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 આની ભરતી એ જાહેર થઈ. 15 તારીખ સુધી ફોર્મ ભરાતા હતા. 15 તારીખ છેલ્લી હતી અને ત્યારે જે છે ફોર્મ એ ભરાયા. જો વાત કરીએ કે આની પરીક્ષા પદ્ધતિની તૈયારી કેવી રીતે કરવી, કારણ કે સૌથી બેઝિક પ્રશ્ન એ જ આવે કેમ કે કોઈ પણ ભરતીની પરીક્ષાઓ હોય એ પાસ કઈ રીતે કરી શકાય, તો એના માટેની એક સ્માર્ટ સ્ટ્રેટેજી હોવી જોઈએ. શું એના માટે સ્માર્ટ જે સ્ટ્રેટેજી હોવી જોઈએ. હવે એ કઈ રીતે બનાવવી? સૌથી પહેલા તમે અત્યારે માની લો કે ક્યાંય પણ જોબ કરતા હોય તો એની સાથે સાથે તમારે તૈયારી શક્ય છે? હા, શક્ય છે. હજી પરીક્ષા ક્યારે આવશે? તો કે આ પરીક્ષા છે એ તમારી ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી મહિનાની અંદર આવી શકે અને આની અંદર પરીક્ષા તમારી મેજોરિટી CBRT થી થશે, કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ. ઓકે, જો તમે અત્યારે ડેઈલી દરરોજના 2 કલાક કાઢી શકો ને તો આની તૈયારી શક્ય છે. જો વધારે કરો તો તમારા માટે વધારે સારું છે. ડેઈલી તમે તૈયારી કરતા જાઓ અને આની અંદર ડેઈલી 2 થી 3 કલાકની તૈયારી. જો તમે તમારી જિંદગીની અંદર એવું ઈચ્છો છો કે પ્રાઇવેટ જોબની જગ્યાએ હવે આપણે સરકારી નોકરી કરવી છે, હવે આપણે લડવું છે આપણા માટે અને વ્યવસ્થિત સરકારી નોકરી કરી અને આ જીવન સુખ કરી દેવું છે, તો તમારા 2 થી 3 કલાક તો ચોક્કસથી નીકળે છે. અને એની અંદર તમારે આ પ્રકારની પરીક્ષા પદ્ધતિ છે. 2 પ્રકારના પાર્ટ છે. ટોટલ આખી પરીક્ષા છે એ 210 માર્કની છે, જેની અંદર પાર્ટ એ મેથ્સ અને રીઝનિંગ છે, એના 60 માર્ક છે અને આ 60 માર્કમાંથી તમારે મિનિમમ 40% માર્ક લઈ આવવાના. બરાબર. બંધારણ, બીજા પાર્ટની અંદર બંધારણ, કરંટ અફેર અને ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન એટલે કે એની અંદર પેરેગ્રાફ હોય એમાંથી તમારે જવાબ આપવાનો હોય. આના 30 માર્ક અને સેનેટરી ઇન્સ્પેક્ટરનું આખું જે જ્ઞાન એના 120 માર્ક છે. હવે વિચારો 120 માર્ક, બરાબર, તો ટોટલ અહીંયા 150 માર્ક થયા. આ 150 માર્કમાંથી પણ તમારે 40% માર્ક તો લઈ આવવા જ પડશે. 40% માર્ક આ એટલે કે એટલીસ્ટ તમારે આની અંદર પણ 40% માર્ક છે એ લઈને આવવા પડશે. બરાબર છે. એટલે 60 માર્ક તો એટલીસ્ટ તમારે જોશે જ. હવે વિચારો 60 માર્ક અહીંયાથી લઈ આવવાના, અહીંયાથી 100 માર્ક તો આમે લઈ આવવાના. આખી પરીક્ષા છે 210 માર્કની અને આ 210 માર્કમાં જેટલાના માર્ક વધારે હશે એના 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, ડીવી લિસ્ટમાં બોલાવવામાં આવશે ને. બરાબર. તો હવે મેઇન મુદ્દો એ કે તમારે આ પરીક્ષા પાસ કરવી હોય તો સૌથી પહેલા સિલેબસ જોવો પડે. કેવો છે ભાઈ આખો સિલેબસ? તો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરનો આ રહ્યો સિલેબસ. 349 ની ભરતીની જાહેરાત ક્રમાંક છે અને જેનો સિલેબસ છે એ કંઈક આવો છે. 30 પ્રશ્નો જે અહીંયા જે છે એ તમને આટલા ટોપિક રીઝનિંગના પૂછાશે, આટલા ટોપિક છે એ મેથ્સના પૂછાશે. 30 પ્રશ્નો 30 માર્ક અને આની અંદર તમારે 60 માર્કમાંથી તમારે આ જે 60 માર્ક છે એમાંથી 40% માર્ક છે એ લઈને આવવાના રહેશે. બરાબર છે. એટલે અહીંયા 60 માર્ક છે એટલે 40% માર્ક ગયો એટલે 24 માર્ક તો અહીંયા લઈને જ આવવાના થાય. હવે આના બાદ પાર્ટ બી છે, તો આ પાર્ટ બી નો ટોપિક છે બંધારણ છે. બહુ સિમ્પલ વસ્તુ હોય, બંધારણને સમજવાનું હોય, બંધારણની અંદર વ્યવસ્થિત સમજી શકાય. આ બંધારણની અંદર 10 માર્ક છે. વિચારો, આ 10 માર્કનું બંધારણ ફરજિયાત તમારે સમજવાનું છે. ઓકે. પછી એવું કરંટ અફેર. કરંટ અફેર્સ છે એ 8 થી લઈને 6 થી લઈને 8 મહિનાનો. હું અહીંયા દરેક લોકોને 8 મહિનાનું કરંટ અફેર છે એ સજેસ્ટ કરું જ છું, કારણ કે તમારી પરીક્ષા માની લ્યો કે જાન્યુઆરી મહિનામાં અથવા તો ડિસેમ્બર મહિનામાં હોય તો આ વસ્તુમાં તમને 8 મહિનાનું કરંટ અફેર કરવું ફરજિયાત છે. બરાબર. અને પછી ગુજરાતીમાંથી 5 આખો પેરેગ્રાફ આપ્યો હોય અને એમાંથી 5 પ્રશ્નો છે તમારે કરવાના હોય, તો આવું વસ્તુ થશે. ક્લિયર? હવે મેઇન મુદ્દો આખો આ કે જગ્યાને લગતી વસ્તુ એમાં શું પૂછાશે.
જો ભાઈ, આરોગ્ય અને સેનેટરી ઇન્સ્પેક્ટરનું કામ શું છે એ 10 માર્કમાં પૂછાશે. એમાં બધી જ વસ્તુઓ, આ નીચે જે તમને બધા ટોપિકો લખ્યા છે, આ બધા ટોપિકો છે એ તમને પૂછાશે. જેમાં ઇમરજન્સી કેર શું છે, લાઈફ સપોર્ટ સિસ્ટમ છે એ શું હોય, એના બાબતો છે પૂછાય. ઇમરજન્સી સિચ્યુએશન વખતે શું કરવું, પછી પ્રવાહી ઘન અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એ કેવી રીતે થાય એ વસ્તુ કરવાની થાય. 20 માર્કનો ટોપિક છે આ. ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવો એ પૂછાય છે. પ્રવાહી કચરાનો નિકાલ કેવી રીતે કરવાનો, આ બધા એના ટોપિક છે. બરાબર. પછી અહીંયા દફન વિધિ અને અગ્નિ સંસ્કારની લગતી બાબતો છે, એની સાથે આરોગ્યના જોખમોથી લઈ આવા બધે વસ્તુ પૂછાશે. ખોરાક અને એનું પોષણ વિશેની વાત, તો એના 20 માર્ક હશે. ખોરાકનું આખું વિજ્ઞાન, પ્રોટીન શું હોય, ચરબી શું છે, દૈનિક જરૂરિયાત ન્યુટ્રિશન શું જોઈએ. બરાબર. પછી બેલેન્સ ડાયટ, સંતુલિત આહાર, તો એના ઉપરના ટોપિકો છે એ પૂછાશે. પોષણનું શિક્ષણ, ન્યુટ્રિશન વસ્તુ, પછી લો બર્થ જે છે એ વેઇટ શું હોય, LBW ના કામ શું હોય, કુપોષિત બાળક શું હોય. બરાબર. કૌટુંબિક તપાસના વિશે પૂછાય. આ કૌટુંબિક તપાસના પરિવારના સભ્યોની તપાસ, વજન ઊંચાઈ કેવી રીતે કરવી, શું કરવું એના બાબત. ખોરાકની જાળવણી કેવી રીતે કરવી એની આખી વસ્તુ છે એ પૂછાશે. પર્યાવરણ અને પાણીની સ્વચ્છતા, 20 માર્કનો આખો ટોપિક છે, જેમાં જમીનની સ્વચ્છતા આવશે, જંતુનાશકો, એ બધી ટોપિકો છે અહીંયા તમે જોઈ શકો છો. એવા ટોપિકો છે એ તમને પૂછાશે. એવી જ રીતે આ બધા ટોપિકો છે. પછી વ્યાવસાયિક આરોગ્ય કેવી રીતે રહે એ ટોપિકો છે. હવા કઈ રીતે આવે, પ્રદૂષણનો આખો એક ટોપિક છે. જૈવિક પર્યાવરણનું નિયંત્રણ કેવી રીતે કરવામાં આવે, આ એના ટોપિક છે. જાહેર આરોગ્ય કાયદાઓ, એટલે કે સેનિટેશન ઉપરના જે જાહેર આરોગ્ય કાયદાઓ છે એ પૂછાય. ભારતીય રોગચાળા અધિનિયમ પૂછાય. બરાબર. ભારતીય રોગચાળો રોગ અધિનિયમ છે એના ઉપર પ્રશ્ન કરાશે. પછી વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ છે એ એવો ટોપિક પૂછાશે. ખાદ્ય ભેળસેળ અને નિવારણ અધિનિયમ છે એ પૂછાશે. હવે જો અહીંયા કાયદાઓ પૂછ્યા છે. જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ પૂછાશે. MTP અધિનિયમ છે. બરાબર. એ માલ પ્રેક્ટિસિસ જે છે એને ઉપર કરે છે ડોક્ટર, તો એના ઉપર પૂછાશે. અનૈતિક ટ્રાફિક અધિનિયમ છે, આવું પૂછાશે. બરાબર. એટલે આ અધિનિયમો છે એ તમને પૂછાશે. ચેપ નિવારણ અને નિયંત્રણ, એના 20 માર્ક છે. વ્યક્તિગત સ્વચ્છતા શું કહેવાય, કેવી રીતે થાય, તો એના ઉપરના ટોપિકો છે, એમાંથી MCQ નીકળશે. જનરલી જે છે આ બધા ટોપિકો છે એ તમને અહીંયા એ પૂછાશે. બરાબર. આની PDF છે હું તમારી સાથે આપી દઈશ. પણ એની સાથે સાથે આ 120 માર્ક જે ખૂબ મહત્વના છે. કેટલા? ખૂબ મહત્વના. આ 120 માર્કમાંથી જેટલા વધુ માર્ક મેળવશો એટલો તમને ફાયદો છે. અને અહીંયા આ જે 120 માર્ક છે એ ગુજરાતી અથવા ઇંગ્લિશ લેંગ્વેજ બેમાંથી કોઈ પણ એક લેંગ્વેજમાં તમે પેપર આપી શકશો. એટલે આ વસ્તુ અહીંયા પોસિબલ છે કે CBRT થી થશે, ઓનલાઈન પરીક્ષા થશે તમારી. આ ઓનલાઈન પરીક્ષા છે એમાં આપવાનું. અને હમણાં જે GSSB ના ટ્રેન્ડ પ્રમાણે ઓનલાઈન જેટલી પણ પરીક્ષાઓ થઈ છે બધી જ પરીક્ષાઓના પેપર છે ને અઘરા નીકળ્યા છે. અને એટલા માટે અમે કહીએ છીએ કે દોસ્તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. શું કામ? કેમ કે અહીંયા તમારે જો પાસ થવું છે, જો આપણે સરકારી નોકરી લેવી છે, તો અહીંયા તમારે વ્યવસ્થિત એક્સપર્ટ વ્યક્તિઓનું ગાઈડન્સ જોશે. અને એ એક્સપર્ટ લોકોનું ગાઈડન્સ અમારી ટીમ કે જેમાં તમને ટેકનિકલ વિષય પણ ભણાવવામાં આવશે. શું? તો કે આ અમારા કોર્સ જે છે એના વિશેની સમગ્ર માહિતી છે તમે લઈ શકો છો. એક હેલ્પલાઇન નંબર આપું છું, 9429077607. આ જે હેલ્પલાઇન નંબર આપું આના ઉપર તમારે કોલ કરવાનો છે. મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા કેવી રીતે પાસ કરવી આના વિશે તમારે પૂછવાનું છે. એક વખત ફોન જરૂરથી કરજો કે જેની અંદર તમને આખું વસ્તુ પદ્ધતિસર સમજાવવામાં આવશે. ઇવન તમે અમારા કોર્સની અંદર પણ જોડાઈ શકો છો અને 2499 અને એમાંય પણ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે. બરાબર. એટલે આની અંદર 120 માર્ક ખૂબ મહત્વના છે. ઘણી બધી જગ્યાએ સિલેબસ પણ પૂરા નથી થતા. આપણે સિલેબસ પૂરા કરી ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, લેક્ચર્સ પ્લસ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ, લાઈવ અટેન્ડ કરી શકો તો ઓકે છે, પછી રેકોર્ડેડ પણ જોઈ શકો અને ઘર બેઠા તમે તૈયારી કરી શકો. તમને જે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર બનવા માટે જે પણ જોઈએ છે એ તમામ વસ્તુઓ તમને આની અંદર મળી જાય છે. તો ચોક્કસથી જોડાવવું જોઈએ. એક વખત અહીંયા આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી આ ભરતી રિલેટેડ તમામ માહિતી લઈ લેજો. ફોર્મ ચોક્કસથી ભરવાના બંધ થઈ ગયા છે, પણ હવે તમારી તૈયારી કરવાનો સમય શરૂ થઈ ગયો છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે.
ફરી પાછા મળીશ તમને નેક્સ્ટ અવાજ કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.